આ બટેકાઈ મેમ હું શું કહેવાય ભાવનગરથી મગાવું છું સ્પેશિયલ. અઠવાડિયે ભાવનગર જવાનું અને ભૂંગળા લઈ આવવાના. ફરાળી બટેટા છે, આમાં કોઈ લસણને એનો ઉપયોગ નથી કરવામાં આવતો. મારું નામ પૌરવ મોરડિયા છે. ઓરિજિનલ અમે પ્રોપર સિહોરના. લગભગ રેગ્યુલર જ આવતો હોઉં છું. ટેસ્ટ રોજ એક સરખો હોય છે, क्वालिटी मेंटेन થાય છે, બધું સરસ હોય છે, फर्स्ट क्लास. फराली बुंगला बटेटा कहाँ मिलता है, क्या है, वो सब आपको बताते हैं, लेकिन उससे पहले अमेज़न का अल्टीमेट ब्रांड सेल स्टार्ट हो चुका है और जिसमें बढ़िया सा डिस्काउंट भी मिल रहा है. तो हमने अमेज़न से जो जो चीजें ऑर्डर की है उसमें सबसे पहले है शाइन दीवा के इयररिंग्स. ट्रेंडी हुप्स एंड ड्रॉप्स इयररिंग्स की 18 पेयर्स आती है. ये इयररिंग्स को आप किसी भी आउटफिट पर पहन सकते हो. जो प्राइस में इयररिंग्स मिलते हैं वो एकदम वैल्यू फॉर मनी है. फिर है आइरिस ओवन सनग्लासेस 100% यूवी प्रोटेक्टेड और स्मोक्ड ग्रेडियंट लेंस है. फ्रेम का मटेरियल पॉलीकार्बोनेट है और अल्ट्रा लाइट वेट फ्रेम्स के साथ पूरे दिन पहनकर घूम सकते हो. और ट्रेंडिंग कलर सेट्स के साथ यूथ की फेवरेट ब्रांड बन चुकी है ये. उसके बाद है फॉस्टेरो वुमेन्स वीगन लेदर हैंड बैग्स. ये पर्स इस अपग्रेड हार्डवेयर और ड्यूरेबल जिपर के साथ आते हैं जो लॉन्ग टाइम तक टिकता है. 3 कंपार्टमेंट है और उसके अलावा बैक जिप पॉकेट और सीक्रेट पॉकेट भी है. बहुत सारे कलर्स भी अवेलेबल है तो आप अपना मनपसंद कलर चूज कर सकते हो. फिर है जिंक लंदन का टॉप जिसमें काफी यूनिक ब्लेरे स्लीव्स है. ये फैब्रिक काफी लाइट वेट है और ब्रीथेबल भी है जो कि पूरा दिन पहनने में कंफर्टेबल रहता है. लास्ट में ओनली का जीन्स हाई वेस्टेड जीन्स 87% कॉटन मटेरियल से बना है और एकदम स्किनी है. रेगुलर पहनने में एकदम कंफर्टेबल है. तो अगर इनमें से कोई भी प्रोडक्ट आपको भी पसंद आई हो और परचेज करनी हो तो नीचे डिस्क्रिप्शन में आपको लिंक्स मिल जाएगी, वहाँ से आप परचेज कर सकते हो. મેમ થેન્ક્સ ફોર કમિંગ અગેન. અને વિડીયો બાદનો રિસ્પોન્સમાં હું કહીશ મેમ કે જો એક ટેબલથી શરૂઆત કરેલી, એમાંથી 2 ટેબલ કર્યા, વાનગીઓ એડ કરી અને આજે તંબુ લગાવીને સ્ટોલ સેમ લોકેશન પર ઊભા રહીએ છીએ. અને ઓવરવેલ્મિંગ રિસ્પોન્સ છે લોકોનો અને બાય ગ્રેસ ઓફ ગોડ લોકોને ટેસ્ટ પસંદ બી આવે છે. થોડાક જ છે તો ફ્રેશ જ બનાવવાનું. આ ચટણી શેની હોય સેમ છે? મરચાની લસણની ચટણી છે. જરૂર પૂરતો જ બનાવવાનું. કોને હંમેશા ફ્રેશનું ફ્રેશ વસ્તુ મેળા કરવી જોઈએ. આ બટેકાઈ મેમ હું શું કહેવાય ભાવનગરથી મગાવું છું સ્પેશિયલ. નાની સાઈઝ આવે ને એવી સાઈઝ મને અહીંયા મળતી નથી. ઘણો સમય મેં ટ્રાય કરી ઘણા વેપારી પાસે, પણ મને એવી સાઈઝ ના મળી ને તો આ હું ટ્રાન્સપોર્ટમાં મગાવી લઉં છું. થોડો ચાટ મસાલો એડ કરી દઈએ. બનવા માટે રેડી છે બટેટા. એક પ્લેટના 50 રૂપિયા મેમ. વધારે તો નથી લીધા ને? નહીં મેમ, વધારી તો કસ્ટમરે વિઝિટ દીધી છે અને જે કસ્ટમરની પેલી પ્લેટ બનાવી મેમ તમને સરપ્રાઈઝ થશે. હું કહીશ તો ઇટ ઇઝ વેરી મચ ડિફિકલ્ટ ટુ બિલીવ, પણ આજે લગભગ એમનો 10મો નોન સ્ટોપ દિવસ હશે. લાસ્ટ 10 ડેઝથી એમનું ઇવનિંગનું જમણ આ છે. બંને તીખાના શોખીન છે કસ્ટમર. સૌરાષ્ટ્ર બાજુના છે એટલે એની જે ક્રેવિંગ છે એ પૂરી કરે છે. એમની તીખાની અને ભાવનગરી ટેસ્ટની ઈચ્છા જે હતી એમની, એવું કહે છે કે ભાઈ મને વર્ષો પછી આ ટેસ્ટ મળ્યો તો પેટ ભરીને એન્જોય કરે છે. 70 rupees received on Google Pay. ડીશ રેડી છે. તો આ તો રેગ્યુલર થઈ ગયા. મેમ રેગ્યુલર સિવાય મેં તમને ફરાળી બટેટા એક જે બહુ એ આદુ મરચાના ટેસ્ટ ઉપર આવે, લીલા મરચાના ટેસ્ટ ઉપર. આ લાલ મરચાના ટેસ્ટમાં રેગ્યુલર બટેટા છે. ફરાળી બટેટા શ્રાવણ મહિના પૂરતા લાવ્યા છીએ અને પછી જોઈએ છીએ લોકોનો રિસ્પોન્સ જો હશે તો લોકોની ઈચ્છાને માન આપીને કન્ટિન્યુ કરીશું. એમાં કોઈ આપણને પરહેજ નથી. બધી અને બટેટા છે ને અહીંયા લોકોને જે ખ્યાલ નથી હોતો ને એટલે આને હું ઓન ડિમાન્ડ જ મિક્સ કરતો હોઉં છું. બરોબર. આ બટેટા જે છે ફરાળી. आपका तीखा रखना है बटाका मीडियम रखना है? આ બની રહ્યા છે ફરાળી ફરાળી બટેટા. ફરાળી બટેટા છે. આમાં કોઈ લસણને એનો ઉપયોગ નથી કરવામાં આવતો. સ્વીટ રહેશે. નહીં, આ તમારી ગ્રેવી જે છે એ સ્પાઇસી છે, પણ તમારી ચોઈસ મુજબ આપણે એને સ્પાઇસી આઈધર સ્વીટ કરી આપીએ છીએ. આની અંદર આપણે આના
થોડા નાના ટુકડામાં પેલું કરી દઈશું, કટ કરી નાખશું. શું પ્રાઇસ આની? આના બી સેમ 50 રૂપિયા, 50. અચ્છા, પણ આને ભૂંગળા સાથે નથી ખાવાના. એકલા. આ બટેટા એકલા સાબુત ખાવાના છે. અને આની અંદર હું અમારે ભાવનગરની એક ફરસાણની બહુ ફેમસ શોપ છે, મનુભાઈ ગાંઠિયાવાળા, હા હા એમની એક સ્પેશિયાલિટી સેવ આવે છે, આલુ સેવ, હા હા. બરોબર છે, ફરાળી. ફરાળી સેવ બટેટામાં. અચ્છા. તો એ બટેટાની જે સેવ આવે છે ને હમ. એ ફરાળમાં સારું એક કોમ્પ્લિમેન્ટ કરે છે આ ડીશને, તો હું એને ઉપયોગમાં લઉં છું. અચ્છા. થોડું એક્સ્ટ્રા સ્પાઇસીનેસ માટે ચટણી આપણે એડ સિવાય એની અંદર હવે થોડો આપણે મસાલો એડ કર્યો. આ શ્રાવણ મહિના પૂરતી જ મેં શરૂ કરી છે. પીનટ્સ છે, કોરિએન્ડર છે, દાડમના દાણા. તમારી જો સ્વીટ ખાવાની ઈચ્છા હોય તો થોડી સાઈડમાં સ્વીટ એડ કરું છું, એટલે તમને બંને રીતેના ટેસ્ટ અચ્છા. મળી જાય. ઠીક છે. અને એ સિવાય આજે મેં તમને આલુ સેવ કહી, તો એ આલુ સેવ, બરોબર. તો આ રીતેની કંઈક આપણી આ આ ડીશ તૈયાર. તૈયાર છે, બરોબર છે. ખટાશ જોઈતી હોય લીંબુ. લીંબુ. બરોબર છે. બસ તો આ ડીશ આપણી પ્રિપેર છે. હા, ચણામઠ તમને બોલાવી રહ્યા. અચ્છા. આપણે ચણામઠની ડીશ પ્રિપેર કરી રહ્યા છીએ. અને મઠ રહેશે, થોડા સિંગદાણા રહેશે. સ્વાદ માટે આમાં એક બટેટું બી આપણે એડ કરીએ છીએ. અચ્છા. સ્પાઈસી રહેશે કેવું રહેશે? ચટપટા. હા, આનો ટેસ્ટ ચટપટો, એટલે આમાં બી કસ્ટમાઇઝેશન અવેલેબલ છે. કોઈ એમ કે મારે બટેટું નથી નાખવું, કોઈ કે સિંગ નથી નાખવી. આ એક નોર્મલ પ્લેટનું જે રેગ્યુલર તૈયાર કરતો એ રીતે છે. એમાં થોડીસી તીખી ચટણી નાખી છે, થોડી મીઠી ચટણી નાખી છે, અને લીંબુ અને ચાટ મસાલો. આની શું પ્રાઇસ? આના બી 50 રૂપિયા. આના બી 50. બધી વસ્તુ 50 છે. હા, દહીં વડાના 60 રૂપિયા છે. બાકી ચણામઠ, બટેટા, ફરાળી બટેટા બધાના 50 રૂપિયા છે. આ છે ચણામઠનું પાણી, જે મેં તમને હમણાં ચણામઠની પ્લેટ બતાવી, આ એનું જ પાણી છે. ઓકે. બરોબર. આમાં થોડું લીંબુ નાખેલું હોય, થોડો ચાટ મસાલો એડ કરેલો હોય. તો આની શું પ્રાઇસ? આનો કોઈ પ્રાઇસ નથી, આ એકદમ ફ્રી રાખેલું છે, કોમ્પ્લિમેન્ટરી છે. હા, કસ્ટમરને બસ સેલ્ફ સર્વિસ છે, જેટલું પીવું હોય એટલું પીવો બસ. એ છે ને ભૂંગળા કઈ રીતે અહીંયા અમદાવાદમાં મળે છે, નથી મળતા. અને મેં બહુ ઇન્ક્વાયરી કરી, અને હજી પણ સેમ સિસ્ટમથી અઠવાડિયે ભાવનગર જવાનું અને ભૂંગળા લઈ આવવાના. જો આ રીતેના ભૂંગળાના બોરા હોય છે, જો આ કોથળા એમ? હા, આવા કોથળા, આવા 7-8 કોથળા સમાય, અને બાકીના ઘણા બધા લૂઝમાં સમાય. ભૂંગળાની ખૂબી છે ને મેમ, તમે કસ્ટમરને બી પૂછશો તો કહેશે કે આનાથી તાળવું નથી છોલાતું મેમ. આપણું હાર્ડ પેલેટ જે તાળવું છોલાય છે, પેલા ઓર્ડિનરી યલો ભૂંગળા ખાઈએ ને તળેલા, તે 4-5 ભૂંગળામાં જ આપણું મોઢું આવી જાય છે. તે તકલીફ આમાં નહીં પડતી મેમ. અચ્છા. હા, તમે આખું પેકેટ બી ખાઈ જાઓ ને તો તમને કશી મોઢામાં તકલીફ ના પડે કે ના બીજી કોઈ તકલીફ પડે. અચ્છા. આની ખૂબી છે મેમ. સ્પેશિયલ. આ સ્પેશિયલી ભાવનગરના અમારા ફેમસ ભૂંગળા છે. આ શું છે? ડ્રાયફ્રૂટથી લોડેડ ખજૂર પાક છે મેમ. ખજૂર પાક એમ? હાજી મેમ. જાતે ઘરનો જ બનાવેલો, વાઈફે જ પ્રિપેર કર્યો છે મેમ. ઘરનું જે ઘી હોય ખાવા માટે અમે રાખેલું, એમાંથી જ પ્રિપેર કર્યો છે મેમ. તો કોઈ જે કહેવાય ને કે બહારની આર્ટિફિશિયલ વસ્તુઓ, એનાથી ગભરાવાની જરૂર નથી, કેમ કે બધી જ વસ્તુ આમાં ઓલમોસ્ટ જે ઘરેથી અવેલેબલ હોય એ ઘરેથી યુઝ કરી છે, ને બાકી પ્રીમિયમ ક્વોલિટીનો ખજૂર અને પ્રીમિયમ ક્વોલિટીના ડ્રાયફ્રૂટ્સ યુઝ કરીએ છીએ. અચ્છા. શ્રાવણ મહિનામાં બી છે મેમ આને કઈ રીતે? મેમ આ 250 ગ્રામ અને 500 ગ્રામના પેકિંગમાં અવેલેબલ છે. 250 રૂપી ફોર 250 ગ્રામ અને 500 રૂપિયાનો 500 ગ્રામ છે. તો આઈ હોપ તમને આ વિડીયો સારો લાગ્યો હશે. વિડીયો સારો લાગ્યો હોય તો એને લાઇક, શેર, કમેન્ટ કરી દેજો. અને તમને પણ ટ્રાય કરવા હોય તો આપણે એડ્રેસ પૂછી લઈએ. સ્ટ્રેટ ફોરવર્ડ જઈએ તો ડીમાર્ટ નિકોલ આવે છે, અને આ બાજુ જઈએ તો ફાયર સ્ટેશન વાળો રોડ કહેવાય છે. ક્રિકેટ બોક્સ છે, તો એનાથી થોડુંક કોર્નરિંગમાં ભાવનગરી બટેટા ભૂંગળા જે નામ છે એનાથી મારું સ્ટોલ લાગેલું હોય છે. લાલ તંબુ અને પાછળ વેગનાર પડી હશે. અને કોન્ટેક્ટ નંબર મેમ જોઈ શકાય છે, અને મારો 9824847345 કોન્ટેક્ટ છે. તો એની ટાઈમ લોકો જે દૂરથી આવી રહ્યા છે તેમને હું રિક્વેસ્ટ કરીશ કે એક વખત કન્ફર્મ કરીને આવું, જેથી કરીને કોઈ સંજોગોમાં બંધ હોય
તો તમને ધક્કો ના પડે. જલ્દી જ મળીએ આવા મજેદાર વિડીયો સાથે, કોઈ અવનવા સ્ટ્રીટ ફૂડ સાથે યા તો કોઈ ફરાળી વાનગી સાથે. ત્યાં સુધી આવજો.